ઉંડેરાથી કોયલી જવાના રોડ પર આરએમસી પ્લાન્ટ આવેલો છે। આ કોયલી ઉંડે રસ્તા પર બાલાજી કન્સ્ટ્રક્શન નામનો આરએમસી પ્લાન્ટ આવેલો છે। તેના દ્વારા સિમેન્ટના જાડા થડોને વેસ્ટ ગૌચરની જમીન અને કોર્પોરેશનની જમીન છે તેના પર નાખવામાં આવ્યો હતો। તો યુથ કોંગ્રેસ દ્વારા જીપીસીબીના અધિકારીઓને વોર્ડ કચેરીમાં પણ કમિશનરને આવેદન આપીને અરજી આપેલી છે। મેલ દ્વારા પણ જાણ કરેલી છે, છતાં પણ આજે 9 દિવસ થયા તેનું કોઈ પણ નિરાકરણ આવ્યું નથી। જીપીસીબીના અધિકારી ત્યાં વિઝિટ માટે ગયા અને તેમને એવું કીધું કે 2 દિવસમાં આરએમસી કંપનીવાળા માણસો સિમેન્ટનો વેસ્ટ હટાવી દેશે, પણ આજ દિન સુધી નથી। એવું ને એવું જ છે। તો શું આમાં જીપીસીબીના અધિકારીઓની મિલીભગત છે કે કોર્પોરેશન અધિકારીઓની? કોર્પોરેશનના અધિકારો જો કોઈ સામાન્ય માણસ રસ્તા પર ધંધો કરતો અને થોડું પણ અને છાપરું બહાર લાગેલું હોય તો તેના સામાન્ય છાપરું બધું ઉઠાવી લેતા હોય છે, પરંતુ કોર્પોરેશન આટલું મોટું પ્લાન્ટવાળા જે વેસ્ટ નાખવામાં આવ્યું છે તો તેના દ્વારા કેમ કાર્યવાહી કરવામાં આવતું નથી? શું તેઓ પણ અધિકારીઓ પણ તેમના સાથે મળેલા છે? એમ વડોદરા શહેરના યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ ધ્રુવ પંડ્યાએ જણાવ્યું છે।